હું રોનક મકવાણા, મંત્રા ઇવેન્ટ્સનો ફાઉન્ડર. આ વખતે અમે પિચકારી પ્લેસ બરસાનેની હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ. તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેનનાથ સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલ એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના છે. ખાસ ટિકિટ્સની વ્યવસ્થા ક્યાંથી તમારે અવેલેબલ છે? ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે. 4 વર્ષથી આયોજન કરો છો, આ વખતે ખાસ શું રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી રહેશે? 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ. આ વખતે પહેલી વાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સિક્યુરિટીની શું વ્યવસ્થા રાખવામાં આવે? મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર્સ રાખવામાં આવેલા છે. બાકી આપણે જે મેલ બાઉન્સર હોય તો છે જ. કેટલા લીટર પાણી યુઝ થશે? 4 થી 5,000 લીટર પાણી આરામથી યુઝ થવાનું. એક્ઝેક્ટ કહેજો. મારું નામ ડીજે અજા છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 યર્સ ઓલ્ડ એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું. આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ. આઈ પ્લેડ ઇન શ્રીલંકા, દુબઈ એન્ડ થાઈલેન્ડ એઝ વેલ અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી ખાસ છે. આ હોળીનું એટ્રેક્શન શું હશે ને શું તમે પ્લે કરવાના છો? હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન. તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ. કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ્સ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ. તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું ઇન અ હોલી ઇવેન્ટ. તમે કઈ સોંગ લોન્ચ કરવાના છો એ વિશે કહો. એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ. આવી જાઓ.